અંકલેશ્વરમાં પોલીસે બે અલગ અલગ ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે છેતરપિંડીના ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા અપહરણમાં ગુનામાં 1 વર્ષથી વોન્ટેડ આરોપીને પણ પોલીસના હાથે લાગ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ સીએફ ઠાકોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી છેતરપિંડીના ગુનામાં ફરાર જુનેદ ઇકબાલ વોરાને ઝડપી પાડ્યો હતો. જુનેદ વોરા ખેડા જિલ્લાના નડિયાદના બારકોસિયા રોડ મેમણ સોસાયટીનો રહેવાસી છે અને છેલ્લા 5 મહિનાથી નાસ્તો ફરતો હતો. પોલીસે તેની પાસેથી એક કાર પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપી કૃષ્ણ ઉર્ફે કનુ રમેશભાઈ લોરને ઝડપી પાડ્યો હતો. આ ગુનો વર્ષ 2024માં નોંધાયો હતો, જેમાં એક કિશોરી અંકલેશ્વરના 3 રસ્તા પાસેથી સ્કૂલે જવા નીકળી હતી ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠાના પોસી તાલુકાના ટાઢીવેડી ગામના લૌર ફળિયાનો રહેવાસી કૃષ્ણા 1 વર્ષથી ફરાર હતો. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેને ઝડપી પાડ્યો હતો.